હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું મસાલા પાસ્તા। તો મસાલા પાસ્તા સરળ રીતે ઘરે કઈ રીતના બને એ આજે આપણે જોઈશું। જો ફ્રેન્ડ્સ મારો વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો। મસાલા પાસ્તા બનાવવા માટે આપણે કોઈ પણ એક મોટું વાસણ લઈ લેવાનું છે। તેમાં આપણે 2 થી 3 ગ્લાસ પાણી એડ કરી લેવાનું છે। પાણી ગરમ થાય એટલે આપણે તેમાં થોડું મીઠું એડ કરી લઈશું। પાણી થોડું ઉકળવા લાગે પછી આપણે તેમાં પાસ્તા એડ કરવાના છે। તો મેં અહીંયા 250 ગ્રામ પાસ્તા લીધા છે। આમાં પાણી થોડું ઓછું લાગે તો તમે ઉપરથી આ રીતના થોડું એડ કરી શકો છો। એકદમ આ રીતના પાસ્તા ડૂબે એટલું પાણી આપણે આમાં એડ કરવાનું છે, જેથી પાસ્તા સહેલાઈથી બફાઈ જાય। આ રીતના એકવાર બધા પાસ્તાને મિક્સ કરી લઈશું। તો પાસ્તાને આપણે 5 મિનિટ માટે આ રીતે બફાવા દેવાના છે। તો હવે આ રીતના ચમચીની મદદથી ચેક કરી લઈશું કે પાસ્તા બફાણા છે કે નહીં। તો આપણા પાસ્તા સરસ બફાઈ ગયા છે। હવે તેને આપણે એક ચાળણીમાં કાઢી લેવાના છે। તો આ રીતના આપણે તેને ચાળણીમાં કાઢી લઈશું, જેથી તેનું બધું પાણી નીકળી જાય। પાણીમાં કાઢ્યા બાદ આપણે તેમાં થોડું ઠંડુ પાણી ઉમેરીશું, જેથી તેની બફાવાની પ્રક્રિયા બંધ થઈ જાય। અને આપણે તેમાં થોડું 1 ચમચી જેવું તેલ ઉમેરી લેવાનું છે, જેથી પાસ્તા ચોંટી ના જાય। આ રીતના તેલ નાખી અને મિક્સ કરી લઈશું। હવે તેને ઠંડા થવા માટે મૂકી દેવાના છે। ત્યારબાદ આપણે શાકભાજીમાં સૂકી ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ, લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ લઈ લેવાની છે। હવે આપણે એક પેનમાં 3 ચમચી તેલ ઉમેરી લઈશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 ચમચી રાઈ ઉમેરવાની છે। ત્યારબાદ રાઈ સારી રીતે કકળી જાય એટલે 1/2 ચમચી જીરું ઉમેરી લઈશું। હવે આપણે તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી લેવાની છે। તેને આ રીતના હલાવી લઈશું। ત્યારબાદ તેમાં લીલા મરચાં ઉમેરી લઈશું અને સૂકી ડુંગળી ઉમેરી લેવાની છે। આ રીતે સરસ મિક્સ કરી લઈશું। હવે તેમાં ટામેટું ઉમેરી લેવાનું છે। ટામેટાને પણ આપણે આ રીતે મિક્સ કરી અને 2 મિનિટ માટે ચડવા દેવાનું છે। ત્યારબાદ છેલ્લે આપણે કેપ્સિકમ ઉમેરવાનું છે। તેને પણ આ રીતે મિક્સ કરી દેવાનું છે। સરસ ચડી જાય પછી આપણે તેમાં જે બાફીને પાસ્તા રાખ્યા હતા તેને આમાં એડ કરી લેવાના છે। પાસ્તા એડ કર્યા બાદ તેને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે તેમાં મેગી મસાલો એડ કરવાનો છે। તો મેગી મસાલામાં બધા જ મસાલા હોય છે, તેથી આપણે ઉપરથી કોઈ પણ મસાલા એડ કરવાના નથી। 1 ચમચી સોયા સોસ એડ કરીશું। સોયા સોસ તમારે ના નાખવો હોય તો પણ ચાલે। 2 ચમચી આપણે ટામેટો કેચઅપ એડ કરીશું અને આ મસાલાને સરસ મિક્સ કરી લેવાનું છે। તો આ રીતના હળવા હાથે આપણે પાસ્તાને મિક્સ કરીશું, જેથી તે તૂટી ના જાય। તો તમે જોઈ શકો છો આપણા પાસ્તા સરસ રેડી થઈ ગયા છે। હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું।
ત્યારબાદ આપણે ઉપરથી તેને દાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો રેડી છે આપણા સરસ ટેસ્ટી એવા મસાલા પાસ્તા. થેન્ક યુ.